આપણે જવાનું બોર્ડર પાસ માટે. તો બોર્ડર પાસની અંદર શું શું માગે એ આપણે જઈએ અને ચર્ચા કરીએ. ફરી તમને હું વિડીયોની અંદર જણાવું, તો વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા હતા બોર્ડર પાસ લેવા માટે. તો હવે બોલજો અહીં લખેલું પણ બોર્ડર પાસ હાસલ હતો. બોર્ડર પાસ આપણે અહીંથી લઈશું. તો જોઈ લો મિત્રો, અહીં ઘણી સૂચના પણ આપી દીધેલી. તો જોઈ લો. તો જોઈ લો, આ પ્રકારનું તમારે જો અહીં ગાડી હોલ બોલ તમારે રહેવું હોય તો અહીં ગાડી મળી જશે. એની પર સૂચના તો એ પણ તમે વાંચી લેજો. તો ચાલો આપણે જે બોર્ડર પાસે કરી લીધી હતી, તો અહીં ગાડી આપણે કોઈ ફ્રી એટલે મતલબ કે પૈસા અહીં ગાડી લેવામાં આવતું નહીં. ફ્રી જ તો તમારે ખાલી આધાર કાર્ડ નંબર આપવાનો છે. જે ગમે તે વ્યક્તિ છે ગમે તેનું આધાર કાર્ડ જોશે. નહીં હોય તો બી ચાલી જશે, એવા ફોર્મ ભરે છે. તો ચલો, અત્યારે બોર્ડર પાસ લઈ લીધો હતો. અમે કમ્પ્લીટ બધાનું આધાર કાર્ડ નંબર, મારી જે ઉંમર હતું એ બધું આપણે આપી દીધું હતું. તો કમ્પ્લીટ બધું અમારે લગભગ 12 જણા થતા હતા. તો મને 12 જણના અમે આધાર કાર્ડ અને એ બધું આપી દીધું. પણ કોઈ ચાર્જ લાગતો નહીં ગાડી, પણ તમારે ખાલી આધાર કાર્ડ જોઈએ અને જે તમારી ઉંમર હોય એ બતાવવાની. અને અહીંથી તમને 0 બોર્ડર જોવા જવું હોય તો ગાડી અહીંથી મળી જશે. તો 1200 રૂપિયા ભાડું લેશે એક ગાડી. તો અત્યારે અમે 12 જણા જવાના. તો આ ભાઈ અત્યારે જોયો, એમનો આધાર કાર્ડ નંબર નાખી દઉં ડ્રાઈવરે. હવે જઈશું અમે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવજો, જેથી કરીને તમને પણ જોવા મળે 0 બોર્ડર ઇન્ડિયા પાકિસ્તાન. તો ચલો જઈએ આપણે ભારત પાકિસ્તાનની બોર્ડર, 0 બોર્ડર. તો આપણી ગાડી અત્યારે આવી ગઈ છે. તો જો નવી એકદમ ટક્કરા જેવી ફ્રેશ ગાડી આપણને મળી ગઈ. તો 1200 રૂપિયા ભાડું હો. તો હવે આપણે જઈશું. તો જોઈ લો, આ છે ગાડી છે. કેમ્પરની અંદરનું વ્યૂ. તો અમારી કેમ્પર આવી ગઈ છે નવી ફ્રેશ. તો અમારા બધા બંકાઓ રેડી થઈ ગયા પાकिस्तान જોવા માટે. 0 बॉर्डर पे आ गए हैं। ओहो, 0 बॉर्डर पे आ गए हैं। देखो हम देखने जा रहे हैं। कैसा तो चाहिए, मजा आ नहीं होती आइन जोरदार आइन मजा। अरे जोरदार। तो हेडियो पाकिस्तान ની બોર્ડર જોવા આવ્યો. એક ચેક પોસ્ટ ગઈ હ. તો ચેક પોસ્ટ ઉપર વિડીયો બનાવવાનું અલાઉડ નથી, એટલા માટે આપણે કેમેરો બંધ કર્યો હતો. એટલા માટે તો જોઈ લો મિત્રો, આ છે વ્યૂ અત્યારે. તો જોઈ લો, બહુ જ ખતરનાક ઇલાકો મિત્રો, તમે જોઈ લો. અમારો બંકો પડ્યો. હા,
બોર્ડરના 0 પોઈન્ટ પર આવી ગયા હતા. તો જોઈ લો મિત્રો આ પ્રકારનું અહીં પાર્કિંગની વ્યવસ્થા તો તમને બતાવું હવે 0 પોઈન્ટ. તો મિત્રો આપણે પેલું જે સામે દેખાય એની પર જઈને આપણે જોવાનું, બાકી આગળ જવાનું નોટ અલાઉડ. તો ચલો અહીંથી તમને બતાવું પાકિસ્તાન જવાનો રસ્તો. તો મિત્રો આ છે ભારતનું લાસ્ટ અહીંયા હદ કહેવાય. જોઈ લો મિત્રો આ છે આપણી ભારત પાકિસ્તાનની 0 બોર્ડર. તો આપણે ભારતનો ઝંડો પણ તમને દેખાતો છે, તો જોઈ લો. જઈએ આગળ અને બીજું પણ જોઈએ. તો આપણે આની પર ચડીને આપણે જોઈશું કે આપણને શું શું જોવા મળે. તો ચલો. તો અત્યારે તો આવો માહોલ. તો મિત્રો અહીં ગાડી મોસમની વાત કરીએ તો મિત્રો અહીં ગાડી જો ગરમીની વાત કરીએ તો બહુ જ ખરાબ એવું. તો અત્યારે ચોમાસાના સિઝનમાં પણ અહીં ગાડી ટેમ્પરેચર એટલું બધું હોય તે વાત જ જુદી. તો આપણા જવાનોને સલામ કહેવાય કે આવી ગરમીમાં પણ એવા આપણા માટે દેશની રક્ષા માટે આટલું બધું એવા કાર્ય કરે. તો એમના માટે તો કશું નહીં. તો મિત્રો આપણે અહીંથી જઈશું હવે આની પર, અને આની પર રહીને આપણે જોઈશું કે શું આપણને જોવા મળે. તો ચલો 0 લાઈન. તો જોઈ લો મિત્રો, ઝૂમ કરું બતાવું તમને. તો મિત્રો આજે સામે તમને થાંભલા જેવું જે તમને દેખાય એ આ બાજુના જે આપણા તાર છે આપણા ભારતના, અને જે પેલ બાજુ તમને જે થાંભલા દેખાય મિત્રો પાકિસ્તાનના. તો જોઈ લો, બતાવું તમને 2 મિનિટ. તો જોઈ લો તમે ચેક દેખાતા છે આપણી બાજુના થાંભલા અને પેલ બાજુના. તો જોઈ લો આ પ્રકારનું અત્યારે વ્યૂ. તો મિત્રો આ છે ભારત પાકિસ્તાનની 0 બોર્ડર. તો આપણે જઈશું અત્યારે આની પર રહીને તમને વિડીયો શૂટ કરીને તમને બતાવું. મિત્રો આ પગથિયે આપણે ઉપર ચડીએ અને ઉપર રહીને આપણે જોઈએ. તો વિડીયોને આપણે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂર કરજો તમારા મિત્રોને, અને કોમેન્ટની અંદર જય હિન્દ પણ લખી દેજો. તો જોઈ લો મિત્રો પાકિસ્તાનનું ટાવર બતાવું 2 મિનિટ. તો જોઈ લો મિત્રો આ તમને સામે જે દેખાય એ ટાવર પાકિસ્તાનનું, અને પેલું વ્હાઈટ જે બિલ્ડિંગ જેવું બનીને દેખાય પણ પાકિસ્તાનનું. જોઈ લો. પોઈન્ટ પર આપણે જઈએ અને જે હવે તમને બધું જ આપણે જેટલા લગી આપણે ઝૂમિંગ થાય એટલા લગી ઝૂમિંગ કરીને તમને બતાવું કે આપણા પાકિસ્તાનની અંદર શું શું તમને જોઈ શકશે. ચલો મિત્રો સામે તમને જે મંદિર જેવું દેખાય પાકિસ્તાનનું, તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો. જોઈ લો આ જે ફેન્સિંગની પેલ બાજુ છે બધું પાકિસ્તાન. તો જોઈ લો બોર્ડર તમને બતાવી દઉં આ પ્રકારનું વ્યૂ હતા. इंडिया पाकिस्तान बॉर्डर वर चालायचं आणि म्हणतात ते कोणचा कॅट वॉक करायचं मजा येऊ राहिली. અત્યારે ટનલનું કોમ પણ ચાલુ થઈ ગયું. તો અત્યારે ટનલ બનવાનું પણ ચાલુ. તો ચલો આપણે જઈએ આ બાજુ થોડા ઘણા ફરી બતાવીએ એવું બાજુ આપણે શું જોવા મળવાનું. તો ચલો જોઈ લો મિત્રો આ છે આપણા ભારતથી અવાય અને આ બાજુ જવાય પાકિસ્તાન. પણ અત્યારે પાકિસ્તાન જવાનું અલાઉડ નથી. તો જોઈ લો અહીંથી તમે 200 મીટર આગળ જશો એટલે તમને પાકિસ્તાનમાં એન્ટ્રી જોઈ લો. તમને ગેટ પણ બતાવી દો સામે. તો જોઈ લો હા મેં ગેટ દેખાય
0 પોઈન્ટ બોર્ડર અને આ ગેટ ખોલીને તમે જાઓ તો પાકિસ્તાન. તો જોઈ શકો છો તમે વિડીયોની અંદર. હવે આપણે જવાનું લોંગેવાલા બોર્ડર. તો લોંગેવાલા બોર્ડરનો પણ વિડીયો આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ. જય માતાજી.